गुरु श्री कृष्ण कन्हैया की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की जय। आप सबने रचिता सखीना प्रेम प्रणाम। આપણી વચ્ચે પરમ પૂજ્ય મહારાજ શ્રી હમણાં બે શબ્દ રાખીને આશીર્વાદ આપણને આપીને ગયા છે એવા આપણી સંસ્થાના હોસ્પિટલના ચેરમેન પરમ આદરણીય સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ શ્રીના પાવન શ્રી ચરણોનો આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થયો છે અને એના આગળ બિરાજમાન આપણી વચ્ચે ગોલ્ડન મેડલજી આપ બધા અને આ અતિ સુંદર જે આપણો રવિવાર આવે છે ત્યારે આપણે શું વિચારતા હોઈએ કે લાવો આજે રવિવાર છે તો થોડા મોડા ઉઠીએ, થોડુંક આપણે આરામ કરીએ, કારણ કે 7 દિવસ અઠવાડિયાના આપણે એ જ દિનચર્યાની અંદર બધું જ કામ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે બધા જ એક એવું જીવન, એવું સરસ મજાનું જીવન જીવી રહ્યા છીએ કે જેની અંદર આપણને કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની છે, આપણને ખબર નથી કે એ કઈ વસ્તુ છે, પણ પરમાત્મા એમ કહે છે કે તમે તમારા માનવ જીવનની અંદર જો સરસ રીતે જીવન જીવશો તો મારા તરફથી તમને હું ઉપહાર આપીશ, તમને હું ગિફ્ટ આપીશ। અચ્છા, હવે હું તમે બધા તો છોકરીઓ છો અને છોકરીઓને ગિફ્ટનો કેટલો આનંદ હોય એ મને ખબર છે, કારણ કે મને પોતાને પણ આનંદ છે। તો બધા જ જે છોકરીઓ છે ચેર લઈને બેસો કે ખાલી પ્રોપરલી દેખાય ને એક જો તમે આમ રાખી શકો। ઓકે, દેખાય છે તમારે? દેખાય, મારો ફેસ આવે છે। તમે બધા જ છોકરીઓ છો અને મને પોતાને એક લેડીઝ તરીકે એ ધ્યાન છે કે આપણને અગર કોઈ ગિફ્ટ આપે ને તો કેટલો આનંદ થાય, અને અગર આ ગિફ્ટ આપણા નિજીજનો તરફથી આપણને મળે, આપણા ક્લોઝ ફ્રેન્ડ્સ હોય કે આપણા માતા પિતા હોય એમના તરફથી મળે, ત્યારે તો એ ગિફ્ટની વેલ્યુ આપણને ખબર જ નથી હોતી, અનમોલ બની જાય છે। પણ જે ગિફ્ટ ઈશ્વર આપણને આપે અને ઈશ્વરે આપેલા જે ગિફ્ટના બરાબર કોઈ બીજી વાત આવી શકે ખરા? ઈશ્વર જે ગિફ્ટ આપે એને લઈને તો હંમેશા આપણે સંપન્નતા તરફ આગળ વધવાનું છે, અને ઈશ્વરે આપણને કહ્યું કે હું તમને 2 પ્રકારના ગિફ્ટ આપું છું। કયા 2? તો કે જ્યારે તમે સંસારની અંદર જન્મ લઈને આવ્યા તો તમને એક મનુષ્ય તન રૂપી ગિફ્ટ આપી દીધું। તમે અત્યારે જે બોડીની અંદર છો કે હું અત્યારે જે આ શરીરની અંદર છું તો આપણે બધા જ મનુષ્ય તનમાં છીએ, અને મનુષ્ય તનની અંદર આ વિશેષતા છે કે આપણે સમજી શકીએ, આપણે આપણું કેરિયર બનાવી શકીએ, આપણે લગ્ન વિવાહ કરી શકીએ, આપણે પરિવાર વસાવી શકીએ, અને સૌથી મોટી વાત કે તમે વિચારો કરી શકો છો, તમે સત્સંગ પણ સાંભળી શકો છો, સારી વાત, ખરાબ વાત એ બધું જ આપણને આ મનુષ્ય તન થકી જ પ્રાપ્ત થાય છે। એટલા માટે ઈશ્વરે તમને જે સૌથી મોટો આજની તારીખમાં અગર કોઈ ગિફ્ટ આપ્યું છે તો એ છે મનુષ્યનું શરીર। એક વાત છે ને, તમારા જેવી એક છોકરી જેના એન્ગેજમેન્ટ નક્કી થઈ ચૂક્યા હતા એ પોતાની બહેનપણીઓ સાથે જઈ રહી હતી, અને જ્યારે જતી હોય છે ને ત્યારે નાકમાં એટલી સરસ નથની પહેરેલી હોય છે જે એ સમયમાં બહુ જ રઈસ લોકો પહેરતા હોય એવી રીતે એક નથની એણે પહેરેલી હતી, અને એ બહેનપણીઓની સાથે જાય છે તો બધી જ બહેનપણીઓને બતાવે છે, જો મને મારા
યાર એટલે મારા જે ફિયાન્સી થવાના છે, મંગેતર છે, એણે મને આટલી સરસ મજાની એક નથની આપી છે. તો આમ બતાવે, એના એક એક પહેલુંને બતાવે કે કેટલી ચમકદાર છે, કેટલી સરસ દેખાઈ રહી છે. જ્યારે આવી રીતના એ નથનીને બતાવીને જઈ રહી હતી તો આપે એક સંત કબીરજીનું નામ સાંભળ્યું જ હશે. એ સંત કબીરજી એ છોકરીની પાછળ જઈ રહ્યા હતા અને ત્યારે એમણે આ બધી જ વાતો સાંભળી. સંત હતા અને સંતનો સ્વભાવ શું કે તમને હંમેશા સારી વાત શીખવાડે. ત્યારે સંત કબીર સાહેબજી એ બાલિકાને કહે છે, છોકરીને કહે છે, અરે નથની દીવી યારને, તને તારા યારને શું આપ્યું? એક નથની આપ્યું. તો આટલી પાગલ થઈ જાય છે. પણ જે નાક ઉપર તારા નથની પહેરવાની છે એ નાક તને કોણે આપ્યું? એ નાક તો તને ઈશ્વરે આપ્યું છે. અને નાક માત્ર નહીં, તને આટલું સરસ સુંદર સરસ મજાનું શરીર તને આપ્યું છે જેના ઉપર તું નથની પહેરી શકે, તું હાર પહેરી શકે. તો જ્યારે તું તારા યારના આટલા બધા વખાણ કરી રહી છે તો તારે એ ઈશ્વરના કેટલા વખાણ કરવા જોઈએ? જ્યારે તમે એક નથની આપી તો એના પાછળ તો આવી રીતે બધું જ ભૂલીને મારા યાર મને નથની આપીને આટલા વખાણ કરે છે, તો ઈશ્વરે તો તને આટલું સરસ સુંદર શરીર આપ્યું છે, તો ઈશ્વરના આપણે કેટલા વખાણ કરવા જોઈએ અને કેટલા શુક્રિયા અદા કરવા જોઈએ. માટે સૌથી પહેલો ઉપહાર જે ઈશ્વરે આપણને આપ્યો છે એ શું છે? મનુષ્યનું શરીર છે. હવે આનાથી આગળ બીજો ઉપહાર પણ ઈશ્વર તમને દેવાના છે. અને આ બીજો ઉપહાર લેવા માટે માનો કે તમારે એક્ઝામમાં બેસવું હોય તો તમને બુક્સ વાંચન કરવી પડે. જ્યાં સુધી તમે બુક્સ ન વાંચો, ભણવાનું ન ભણો તો તમે પરીક્ષામાં બેસી ન શકો, કાં તો એને પાસ પણ ન કરી શકો. એવી જ રીતે પરમાત્મા તમને બીજું ગિફ્ટ આપવાના છે. એનાથી પહેલા એમણે તમને એક સરસ મજાની ગ્રંથ આપ્યું છે. આ ગ્રંથ આપ્યું શા માટે? કે તમે એ ગ્રંથની અંદરની વાતોને સમજો અને આ વાતોને તમે પોતાના જીવનની અંદર ઉતારો. એના માટે થઈને એમણે તમને એક સરસ મજાનો ગ્રંથ આપ્યું છે જેના વિશેમાં હું હવે ઉલ્લેખ કરવાની છું. પરંતુ એનાથી પહેલા આપણે બીજું ગિફ્ટ સમજી લઈએ, કારણ કે ગિફ્ટ મળે ને તો જ આપણે બેસીએ. બધા અત્યારે આપણે નાસ્તો નથી કર્યા, હે ને? કરી લીધું? કોઈ નથી કર્યું? સેમ ટુ સેમ, મેં પણ નથી કર્યું. તો આપણે બધા જ, તમે બેઠા છો અને હું એવાના સ્થાનમાં અહીંયા પરમાત્માએ ઊભી રાખી છે, આપણે બધા જ આજનો જે આપણો સમય છે એ સમય આપણે પરબ્રહ્મના, ઈશ્વરના ચરણોમાં રાખી રહ્યા છે. કારણ કે આ થોડાક સમય સુધીનો આપણો ત્યાગ આપણને એટલો મોટો ઉપહાર આપશે કે આપણું જીવન જ બદલી જશે. માટે બીજા ઉપહાર તરફ હું આગળ વધું તો બીજો ઉપહાર એટલે શું? તમે કોઈ ગેસ કરી શકો છો કે પરબ્રહ્મએ તમને બીજા ઉપહાર સ્વરૂપ શું આપ્યું હશે? અથવા એમ કહું કે પરબ્રહ્મ તમને હજી એક ઉપહાર આપવાના છે. અને હું બધી જ છોકરીઓને, બહેનોને પ્રેરિત કરીશ કે તમારા હૃદયના ભાવ, તમારા દિલનો જે આન્સર્સ આવે તો એટલીસ્ટ તમે જણાવજો. સાચું હોય ખોટું હોય એનાથી કોઈ મતલબ નથી, કારણ કે કોઈ આન્સર રોંગ નથી હોતો અને કોઈ આન્સર પરફેક્ટ રાઈટ પણ નથી હોતો, રાઈટ? એટલા માટે આપ કહેશો. ભોજન. હજી કઈ? બધા પોતાના ભાવને વ્યક્ત કરી શકે છે. બીજા ઉપહાર સ્વરૂપ પરમાત્મા આપણને શું આપવાના છે? તમને શું જોઈએ છે? ચાલો એક કઈ બોલો. ડરવાનું નહીં, એમાં કઈ આપણા માર્ક્સ નથી
નથી આવવાના કે નથી કપાવવાના. હું ઓપ્શન આપું, એમાંથી કહેશો? એક તો છે કે આપણું કેરિયર બહુ સરસ બની જાય. આજે આપણે જે પથ ઉપર આગળ વધી રહ્યા છે એમાં આપણે બહુ સરસ કારકિર્દી મેળવીએ, એ તો ઉપહાર સ્વરૂપ હોઈ શકે. અને બીજો ઉપાય એ હોઈ શકે કે ગુરુજનો, માતા પિતા એ બધાનો આશીર્વાદ આપણને મળે. એવી રીતે સંસારની અંદર જેટલી સારી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આપણને મળે. આ 3 ઓપ્શન થઈ ગયા. હવે ચોથું, આપણે કંઈ કેબીસી રમતા નથી, પણ આપણી સહુલિયત માટે અહીંયા કે ચલો ભાઈ થોડુંક કંઈક આપણને એ મળે. ચોથો ઓપ્શન તમને આપું. પહેલા તો સમજાણા, એક તો સરસ કારકિર્દી મળી જાય અને જીવન યશસ્વી બને. બીજું કે આપણને માતા પિતા, ગુરુજનો ઇત્યાદિના આશીર્વાદ મળે. અને ત્રીજું કે જીવનની અંદર જે કાંઈ પણ મટીરિયલ વેલ્થ આપણને ગાડી, બંગલો કે જે પણ કંઈ તમે ઘર ઇત્યાદિ ઈચ્છતા હોય એ મળે. આ 3 ઓપ્શન થયા. હવે હું ચોથો ઓપ્શન પણ તમને કહું છું. અગર ઈશ્વર તમને કહે કે તમે મારા ઘરે આવી જાઓ કાયમ માટે, અને ઈશ્વર કહે છે કે તમે અગર અહીંયા સરસ મજાથી તમારી જે નર્સિંગની સેવા છે એ સેવાઓ તમે કરીને જીવન સરસથી જો તમે વ્યતીત કરશો તો હું તમને મારા ઘરે આવવા માટે એન્ટ્રી આપીશ અને તમે એ જ ઘરની અંદર હંમેશા મારા સુખ સુવિધાની સાથે રહી શકો છો. આ 4 ઓપ્શન. હવે 4માંથી ચલો બધાના અલગ અલગ હશે, એ પણ મને ખ્યાલ છે. કોઈને ઓપ્શન એ, કોઈને બી, સી, ડી કંઈક ગમતું હશે. તો એ ઓપ્શન વાળા કેટલા છે? હજી કહેશે ઓપ્શન એ નહીં, કોઈને કારકિર્દી નહીં જોઈએ. અચ્છા, બી ઓપ્શન વાળા એકબીજા નહીં જોવા, તમારે હાથ ઊંચો કરવાનો છે. ઓપ્શન સી એ પણ નહીં. અને ડી વાળા ઓકે, બહુ સરસ. અને જેને હાથ નથી ઈચ્છા કરી રહ્યા એ બોલે. અચ્છા, આપણે મેડમને પણ પૂછ્યું. મેડમ, ઓપ્શન એ, બી, સી, ડી કયું? તો આપણે બધા જ અહીંયા બધાને કરીને આપણે જે છેલ્લું ઓપ્શન હતું કે ઈશ્વર આપણને પોતાના ઘરની અંદર બોલાવે, આપણને એન્ટ્રી આપે અને હંમેશા આપણે ઈશ્વરના ઘરની અંદર રહી શકાય. જ્યારે આપણે પોતાના ઘરની કલ્પના કરીએ ને તો આપણે વિચારીએ કે સરસ મજાનો બંગલો હોય, આગળ ગાડી ઊભી હોય, ઘર ગૃહસ્થી સરસ મજાની હોય. પણ ઈશ્વર જ્યારે વિચારે ને તો ઈશ્વર જે વિચારે એના બરાબર આપણા વિચાર આવી જ ન શકે, કારણ કે એમનું ઘર એમનું ધામ છે. એ ઘર બધી સુવિધાથી સંપન્ન છે. ત્યાં સુધી કે અગર તમે મનમાં એક ઈચ્છા કરો તો એ તત્ક્ષણ પૂરી થઈ જાય, ઇસે સેકન્ડે પૂરી થઈ જાય. એમનું ઘર જ એવા ટાઈપનું છે, ત્યાં તો ચમત્કાર જ એ પ્રકારનો છે. તો આપણને બધાને ઈચ્છા છે કે આપણે ઈશ્વરના ધામમાં જઈએ અને ત્યાંની ટિકિટ આપણને ઈશ્વર આપે. એ આપણું બી ઓપ્શન આપણે સિલેક્ટ કરી દીધું છે. લોક કિયા જાય? પાક્કું? આમાં દમ હજી બધા અહીંયા અમિતાભ બચ્ચન બેઠા હોય પૂછે તો તમે શું કહેવું? તો કેટલા જોરથી, કેટલા કોન્ફિડન્ટલી હા આવે. ચલો લાસ્ટ વાર પૂછું, માનો છો તમે નાસ્તો નથી કર્યો પણ હા કહેવામાં તો કઈ અર્થ નથી ને. ચલો ઓપ્શનથી હું લોક કરું. સરસ, થેન્ક યુ. હવે ઓપ્શનથી આપણે લોક કરી દીધું. હવે આપણે વિચાર કરીએ કે ઈશ્વરના ધામમાં જવાનો એન્ટ્રી પાસ મળે તો કેવી રીતે મળે? એના માટે મારે શું કરવું જોઈએ? તો ભગવાને એમ કહ્યું છે કે હું તમને મારા ઘરે આવવાનો રસ્તો આપું છું. એ રસ્તા વિના તમે ત્યાં નહીં પહોંચી શકો. તમારે માનો
જોડે જવાના છો. એ સમયમાં તમે પહેલું શું કરશો કે એ વોટર પાર્ક ક્યાં આવ્યું? તો માનો કે ગુજરાતના ફલાણા જગ્યામાં આવેલું છે. હવે તમે શું કરશો ત્યાં જવા? સૌથી પહેલા આપણે આજકાલ તો ફોન લઈએ, ફોન લઈને આપણે ગૂગલમાં સર્ચ કરીએ કે આ જગ્યા એના રિવ્યૂઝ શું છે, ત્યાં કોણ કોણ ગયા છે, એ બધી જ વાતો આપણે જોઈ લઈએ. અને પછી આપણે એનો નકશો જોઈએ કે મારે અહીંથી ક્યાં માટે ટ્રેન પકડવી પડશે અથવા ક્યાંથી ક્યાં જવું પડશે, એ બધી વાતો આપણે જોવા જોઈએ. એવી રીતે જ્યારે આપણે ઈશ્વરના ધામમાં જવાનું છે તો આપણને ઈશ્વરે ગૂગલ મેપ આપી દીધું છે. અને આજકાલ તો જમાનો ગૂગલનો છે એટલા માટે ગૂગલ મેપ એમણે આપ્યું અને એના અંદરમાં આપણને આપી રહ્યા છે એક સરસ મજાનું એવું ગ્રંથ કે જે ગ્રંથની અંદર એવી એવી વાતો એમણે મૂકી છે, બેસી છે આપણા માટે. એ વાતોને જો જીવનની અંદર તમે થોડી પણ ઉતારવાની કોશિશ કરશો ને તો તમારા જીવનનો એકદમ સરસ મજાનો ઉદ્ધાર થશે. સાથે સાથે ઈશ્વરના ધામમાં જવાનો એન્ટ્રી પાસ તમને મળી જશે, એ પણ કાયમ માટે થઈને. તો હવે એ જે ગ્રંથની હું વાત કરું છું એ ગ્રંથનું નામ છે, ઘણી છોકરીઓનું નામ પણ એ હોય છે, ખ્યાલ આવ્યું? અહીંયા એ ગ્રંથના નામ વાળી છોકરીઓ કેટલી છે જોઈએ છો. શ્રીમદ ભગવદ ગીતા. આ જે ગ્રંથ છે એમાં મુખ્ય નામ શું છે? ગીતા. અહીંયા છે ગીતા નામની છોકરીઓ કોઈ નહીં? સારું, તો હવે તમે મને જ કહી શકો ગીતા બેન, કારણ કે જે ગીતા ભગવાને શ્રી કૃષ્ણજીએ અર્જુનને કહી હતી એ એટલા ઊંડાણની વાતો શ્રી કૃષ્ણજીએ એમને ત્યારે કહી હતી કે જેનાથી અર્જુનનો ઉદ્ધાર થાય છે અને અર્જુન જીતી જાય છે. આપણે પણ પોતાના જીવનની અંદર જીતવું જ છે, હારવું તો કોઈને પણ નથી. તો એ જીતશું કેવી રીતના? એના માટેનો જે ઉપદેશ છે એ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણજીએ કહ્યું છે. તમે બધા એ પણ જાણતા જ હશો, ટીવી આદિ સિરિયલ આદિની અંદર તમે જોયા હશો કે ભગવાન શ્રી કૃષ્ણજી પોતાના જે ધામ એટલે કે જે ઘરની અંદર રહે છે તો ખૂબ જ સરસ મજા આનંદથી રહે છે. અને ત્યાં તમને બોલાવવા માટે થઈને એમણે તમને આ ગીતા રૂપી શાસ્ત્ર આપી દીધું છે. આ ગીતાની અંદર કઈ વાત આવી છે? તો ગીતા એટલે કે ઉપદેશ, ગીતા એટલે કે જ્ઞાન. તમારે સહી જગ્યામાં, અમે કહ્યું કે વોટર પાર્કમાં તમારે જવું છે તો તમે એ જ વોટર પાર્કમાં એ જ દિવસે જે ધાર્યો હોય એ જ દિવસે તમારે પહોંચવાનું છે. તો તમે શું કરશો? ટિકિટ બુકિંગ બધું જ વ્યવસ્થિત રીતે તમે કરશો. અને જ્યારે તમે એડ્રેસ ગોતી લીધું એ વોટર પાર્કનું તો ત્યાં જ પહોંચશો. એવી રીતે ભગવાનના આ ગીતાની અંદર જ્ઞાન છે. અને આ જ્ઞાન જ્યારે આપણને મળે તો એનાથી આપણે એમના ધામમાં પહોંચી શકાય. તો હું કાંઈ પણ કહેતા પહેલા તમને બધાને એક હજુ પ્રશ્ન એ પૂછીશ કે આપણે તૈયાર છીએ એમના ધામમાં જવા માટે? કોને કોને જવું છે? હવે જો એકબીજાને જોઈને પછી હાથ ઉપર કરો. અહીંયા તો મને એક જ હાથ દેખાય, બીજા બધા ખુલીને હાથ ઉપાડો. કોને કોને જવું છે? હા હોય તો હાથ ઉપર કરો. ચલો હું મારું. જેના હાથ ઊંચા ને તમારો ફોટો પાડશે ઈશ્વર હમણાં અહીંયાથી અને કહેશે આને તો હાથ જ નહોતો ઉપાડ્યો. તો આપણને આપણું જે પાસપોર્ટ છે ત્યાં જવાનું એ બનાવવા માટે આપણે હાથો ઊંચા કરવા પડશે કે નહીં પડે? તો ચલો એ જયકાર લગાવીએ અને જેમને ઈચ્છા હોય તમે તમારો હાથ ઊંચો કરજો, જેમને ઈશ્વરના ધામમાં જવું છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. હજી પણ શરમ આવે છે હાથ ઉપર કરવામાં? તો પછી કરો કે નથી જવું? જવું છે પણ હાથ નથી જવું, એવું છે? તો
તમને બધાને કહેવા માંગુ છું કે જે તમારા જીવનની અંદર અત્યંત ઉપયોગી થશે. આપણે બધા એક બહુ જ એવી ઉંમરમાં છીએ અત્યારે, લગભગ માનો કે 18-20 વર્ષથી લઈને 25 વર્ષની જે આપણી ઉંમર હોય છે એની અંદર આપણને થોડોક ચંચળતાનો અનુભવ થાય. આપણું મન જે છે ને, આપણને લાગે કે મારે આ કામ કરવું છે, પણ આપણું જે મન હોય ને એ બીજી જગ્યાએ ઘણીવાર જતું રહે છે. ત્યારે ગીતાની અંદરમાં જે અર્જુન હતા એ શ્રી કૃષ્ણજીને આ વાત પૂછે છે કે હે કૃષ્ણજી, મારું જે મન છે એ એક જગ્યા પર ટકતું નથી અને હું જે ધારું છું એ હું કરી શકતો નથી. માનો કે મેં ધાર્યું હોય કે હું કંઈક સરસ મજાનું લેક્ચર અટેન્ડ કરું, કે હું કંઈક સરસ મજાની નર્સિંગની વાતો શીખું, પરંતુ એ શીખતા પહેલા જ મારું મન બીજે રવાડે બીજે ધંધે લાગી જાય છે. તો મારે શું કરવું જોઈએ એના માટે થઈને? ત્યારે શ્રી કૃષ્ણજી અર્જુનને સમજાવતા કહે છે, હે અર્જુન, સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ? તો એક લક્ષ્ય રાખો. તમે અગર જીવનની અંદર એક સરસ મજાનું લક્ષ્ય અપનાવો છો કે મારે તો આ જ કાર્ય કરવાનું છે, એ લક્ષ્ય તમે રાખી લીધા પછી તમારે શું કરવું જોઈએ? તો તમારા આંખો થકી, કાનો થકી, તમારી બોલી વચન દ્વારા જે પણ કંઈ તમે કામ કરી રહ્યા છો એ તમે તમારા લક્ષ્યની ઉપર એકાગ્ર કરશો. અગર તમે લક્ષ્યની ઉપર તમારા આંખ, કાન, નાક આદિ બધી જ જે તમારી પાસે ઇન્દ્રિયો છે એને તમે જો એકાગ્ર નહીં કરો તો શું થવાનું? કે તમારી આંખ છે એ બીજી જગ્યાએ હશે, કાન હશે એ બીજી જગ્યાએ હશે, લેક્ચર ચાલી રહ્યો હશે પણ તમે બીજી જગ્યાએ હશો, કારણ કે તમારું મન છે એ ત્યાં નહીં લાગે. પણ જીવનની અંદર અગર આપણને થોડુંક કાંઈ યશસ્વી બનવું હોય અને થોડુંક આપણને જીવનની અંદર વિજયને પ્રાપ્ત કરવી હોય તો એ બહુ જરૂરી છે કે આપણે આંખ, કાન, નાક, મુખ દ્વારા જે લક્ષ્ય છે ને એ લક્ષ્ય તરફ આપણે કેન્દ્રિત. જે સમયમાં અર્જુન બહુ નાના હતા, અર્જુનને બધા ઓળખે, મહાભારતનું એક બહુ ખૂબ સરસ પાત્ર છે અર્જુન. જે સમયે અર્જુન બહુ નાના હતા અને બધા જ યુધિષ્ઠિર એમના મોટા ભાઈ, ભીમ એમના મોટા ભાઈ, આ બધા ખૂબ નાના ઉંમરના હતા અને તે સમયે એમને શીખવાડવામાં આવી રહ્યું હતું કે ધનુષ્ય બાણ કેવી રીતે ચલાવવું. તો નિશાનો સાધવાના માટે અર્જુન અને બધા જ લોકોને ગુરુ દ્રોણાચાર્યજીએ કહ્યું. તો બધા બાળકો લાઈનમાં ઊભા થયા. ગુરુએ એમને લક્ષ્ય આપ્યું હતું કે તમે લક્ષ્ય રાખો, ઓલી ડાળ ઉપર પક્ષી બેઠું છે અને એ પક્ષીની આંખને તમારે લક્ષ્ય બનાવવાનું છે. તો જેટલા રાજકુમારો હતા એ બધા રાજકુમાર ઊભા થઈ ગયા. એક પછી એક બધાના વારા આવે છે અને જ્યારે સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર આવ્યા તો એમણે લક્ષ્ય સાધ્યું. આપણે જોયું છે ને કે તીર અને કમાન ચલાવે તો લક્ષ્ય એકદમ એકાગ્ર કરીને જોવું પડે છે. તો એમણે જ્યારે લક્ષ્ય સાધ્યું ત્યારે ગુરુ દ્રોણાચાર્ય એમને પૂછે છે કે હે યુધિષ્ઠિર, તમને શું દેખાઈ રહ્યું છે? તો યુધિષ્ઠિર કહે છે કે આ વૃક્ષ સંપૂર્ણ મને દેખાઈ રહ્યું છે. પણ જોવાનું શું કહ્યું હતું? કહે છે મને પૂરો વૃક્ષ દેખાઈ રહ્યું છે. પછી બીજો નંબર ભીમનો આવે છે. તો ભીમ જ્યારે આવ્યા, એણે જ્યારે નિશાનો સાધ્યો ત્યારે ગુરુજીએ પાછું એમને પૂછ્યું. તો ભીમ કહે છે કે મને તો એ વૃક્ષ ડાળી સમેત દેખાઈ રહ્યું છે, એમાં ફળ લટકેલા છે ને એ પણ મને દેખાય છે. કારણ કે જેની જેવી અંદર રુચિ હોય ને એને એ જ દેખાવાનું છે. હવે દુર્યોધનનો વારો આવ્યો. જ્યારે દુર્યોધનને પૂછવામાં આવ્યું તો એ કહે છે કે મને તો વૃક્ષ પણ દેખાય છે, મને પક્ષી પણ દેખાય છે, સાથે સાથે મને ભીમ દેખાય છે. કારણ કે એની દુશ્મની છે કે ભીમ શું કરે છે, હું હારું તો ભલે હારું પણ એનો જીતે, એવી ઈર્ષ્યા છે. તો એ કહે છે કે મને તો ભીમ પણ દેખાય છે. હવે આટલું બધું તમને દેખાતું
હોય તો તમે ફોકસ કરી શકો ખરા? નહીં કરી શકો. અર્જુનનો વારો આવે છે. જ્યારે અર્જુનને બોલાવ્યા, એને નિશાનો સાધી લીધો, ત્યારે ગુરુ દ્રોણાચાર્યજી એમને પૂછ્યું કે હે અર્જુન, તમને શું દેખાય છે? ત્યારે કહે છે, હે ગુરુદેવ, મને કશું જ દેખાતું નથી. માત્ર ને માત્ર એક પક્ષીની આંખને હું જોઈ રહ્યો છું. આને કહેવાય એટેન્શન, આને કહેવાય એકાગ્રતા. અને જો આવી એકાગ્રતા આપણી અંદરમાં આવે ને, તો જ આપણે જીવનની અંદર કોઈ પણ લક્ષ્યને પામી શકાય. સ્પેશિયલી જ્યારે તમે એવા દોરથી પસાર થઈ રહ્યા છો કે આગળ જઈને ખૂબ સરસ મજાનું કેરિયર તમારે બનાવવાનું છે, પોતાનું, પરિવારનું, સમાજનું કલ્યાણ કરવાનું છે, અને આપણા લક્ષ્ય સામે આપણા દુશ્મન રૂપમાં બને છે. તમને ખબર છે? તમારા જીવનમાં તમારા દુશ્મન રૂપ કોને કહી શકાય? જે લક્ષ્ય પ્રાપ્ત કરવા નથી દેતા. એ કોણ? બધાને જ ખબર છે, પણ અંદર અંદર શેર કરો. આપણા દુશ્મન રૂપ કોણ કહી શકાય? અહીંયાથી લાગે કે કોઈ આન્સર આવશે. હા, બોલો. આપણા જીવનની અંદર જે સૌથી મોટું, અગર કોઈનું દુશ્મન, આપણું દુશ્મન દેખાતું હોય તો એ આપણું જ મન હોય છે. એ મન શું કરે? આપણે જેને માઇન્ડ કહીએ, એ માઇન્ડ શું કરે? અલગ અલગ જગ્યામાં તમારું ફોકસ જતું રહે. સારું સંગીત વાગે એમાં જતું રહે, અથવા કોઈ સારી વાનગી બનતી હોય એની સુગંધમાં જતું રહે. પણ તમે જ્યારે હાથમાં કોઈ કાર્ય લઈને ઉભા છો અથવા વાંચવા માટે જ્યારે બેઠા છો, ત્યારે તમારું લક્ષ્ય એની અંદર કેન્દ્રિત થતું નથી. માટે શ્રી કૃષ્ણજી અર્જુનને એમ સમજાવે છે કે હે અર્જુન, સૌથી પહેલું એક જ કામ કરવાનું છે કે તારી પાસે તારી આંખ, કાન, નાક રૂપી જે કાંઈ ઇન્દ્રિયો ઉપરવાળાએ બક્ષિસ રૂપે આપેલી છે, એ ઇન્દ્રિયોને તારે ક્યાં લગાવવાની? તો કે લક્ષ્ય ઉપર લગાવવાની. અને અગર લક્ષ્યને છોડીને આપણી મન, બુદ્ધિ, ઇન્દ્રિય આદિ અગર બીજી જગ્યાએ જતી હોય તો આપણી હાલત કેવી થવાની તમને ખબર છે? એક રથ છે, રથના 10 ઘોડા છે, અને 10 ઘોડા અલગ અલગ દિશામાં દોડી રહ્યા છે. તો એ રથ ક્યાં જશે? એક ઘોડો આમ દોડે, એક ઘોડો બીજી દિશામાં દોડે. એવી જ આપણી દશા થશે. એટલા માટે આ જ વાત શ્રી કૃષ્ણજી અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, તારે શું કરવાની આવશ્યકતા છે કે જેટલું પણ તારી અંદર હિંમત છે, તારી જેટલી પણ મહેનત કરવાની તાકાત છે, એ શક્તિને તારે તારા લક્ષ્ય ઉપર લગાવવાની છે. અને કેટલા સમય માટે? હવે તમે ભણશો એ કેટલા સમય માટે? 2 વર્ષ, 3 વર્ષ. એટલા સમય સુધી જો તમે તમારું લક્ષ્ય ધ્યાન એકાગ્ર કરી દીધું તો પૂરું જીવન તમે સુખી રહેશો. અત્યારે અગર આપણે લક્ષ્યમાં એકાગ્ર ન થઈ શક્યા તો પૂરું જીવન આપણને જે સારી જોબ મળવાની હશે એની કરતાં ઓછી, અથવા તો અગર પાસ ન થયા તો જોબ પણ મળવાની મુશ્કેલી થશે. એટલે કે તમે અત્યારે જ્યારે વિદ્યાર્થી છો તે સમયમાં થોડું લક્ષ્ય તમે એકાગ્ર કરશો ને તો જીવનભર તમે સુખી થશો. એટલે ગીતાની અંદર આ બહુ જ સરસ મજાની વાત કરી કે તમે જે જુઓ છો ને એ જોયેલી વસ્તુઓ તમારી અંદર જાય છે, અને જે તમારી અંદર ગયું તો સમય આવવા પર એને જ તમે બહાર પણ લાવો છો. કોઈએ અગર કચરો ખાધો હોય તો એનામાંથી બહાર પણ કચરો નીકળશે. કોઈએ અગર બહુ સરસ મજાની વાત વસ્તુ ખાધી હોય તો એનાથી એ જ વસ્તુ આવશે બહાર. તો
પોઝિટિવ એનર્જી તમે ગ્રહણ કરો તો શું બહાર આવે? પોઝિટિવ. પણ જો અગર તમે નેગેટિવ એનર્જી ગ્રહણ કરી લીધી હોય તો તમારા અંદરમાંથી પણ નેગેટિવ જ બહાર આવશે. તો હવે આપણે એ વિચાર કરીએ કે આપણે સકારાત્મક એટલે કે પોઝિટિવ એનર્જી જોઈએ છે કે નકારાત્મક એનર્જી નેગેટિવ એનર્જી જોઈએ છે? કઈ જોઈએ? સકારાત્મક અથવા તો પોઝિટિવ એનર્જી જોઈએ છે. તો તમે જે કાંઈ સોશિયલ મીડિયાની અંદરમાં જુઓ છો, જે તમે વાંચન કરો છો, એ બધાની અંદર એક કોશિશ કરજો કે નેગેટિવ કંઈ પણ આવે એને એવોઇડ કરજો. એને સીધું તમે બંધ કરીને અથવા એનાથી આગળ જઈને જે કાંઈ પોઝિટિવ લેવાનું સોશિયલ મીડિયામાં બંને વસ્તુ આવે છે. આજકાલ સત્સંગ કહો, મોટિવેશનલ વિડીયોઝ કહો, એ પણ કેટલું બધું તમને પીરસાઈ રહ્યું છે.